ભાવનગર શહેર કક્ષાની સ્વાતંત્ર્યતા પર્વની ઉજવણી મહાનગરપાલિકા મેયરની ઉપસ્થિતિમાં ભરતનગર ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળા ખાતે યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં રાજકીય સામાજિક આગેવાનો, શાળાના વિદ્યાર્થીઓ અને ભારે નાના લોકોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરી ઉજવણી કરાઈ હતી। ભાવનગર મહાનગરપાલિકાના મેયરની અધ્યક્ષતામાં શહેરના ભરતનગર ખાતે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળા ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। આજે 15મી ઓગસ્ટના રોજ 78મા સ્વતંત્રતા દિવસની ભાવનગર શહેર જિલ્લામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જ્યારે શહેર કક્ષાએ મહાનગરપાલિકા દ્વારા ભરતનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળા ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાવનગર મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડના હસ્તે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડિયા, ડે મેયર મીનાબેન સહિતના પદાધિકારીઓ, મનપાના અધિકારીઓ અને શાળાના આચાર્ય સહિતના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। ધ્વજવંદન બાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની થીમ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભૂલકાઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરી લોકોને આનંદિત કર્યા હતા। स्वतंत्र दिवस सलामी परेड ट्रैक पर ट्रैक शुरू करने की अनुमति चाहता हूँ श्रीमान। गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा जागे तव शुभ आशीष मांगे। डॉक्टर राजेंद्र प्रसाद, डॉक्टर बाबा आंबेडकर 78માં સ્વાતંત્ર્ય દિનની શુભ પ્રભાતે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે આપણા રાષ્ટ્રનો તિરંગો ધ્વજ લહેરાવતા તેમજ રાજ્યની સાથોસાથ ભાવનગર શહેરના દરેક નાગરિકો ઘરે ઘરે ધ્વજ તાળીઓના ગુંજારોથી તેમને વધાવી માનનીય મેયરશ્રી અને ઉપસ્થિત સૌ મહાનુભાવોના કરકમળથી આ लंदन देखा, पेरिस देखा और देखा जापान, माइकल देखा, एल्विस देखा, सब देखा। प्लास्टिक टिक આપનો પરિચય। આજે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે એક ખૂબ સુંદર કાર્યક્રમ અહીંયા ભરતનગરમાં સ્કૂલમાં પ્રાથમિક સ્કૂલમાં યોજાયો। ખૂબ સારું આયોજન, ભારતની એકતા અખંડિતતા બતાવવા માટેનો આ કાર્યક્રમ, બાળકોએ 4 કૃતિ પણ ખૂબ સુંદર રજૂ કરી, ભારતીયતાનું ગૌરવ અપાવે તેવા કાર્યક્રમ કર્યા। સૌ બાળકોને, વિદ્યાર્થીઓને અને સૌ ભારતીયજનોને મારી આ સ્વતંત્ર પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા।